કાર્યક્રમ હોય અને અહીં સોનલ સ્વરૂપ બેઠા હતા બધા હો જય હો. હા તો સોનલ માને કેમ ભૂલાય ક્રિએટરો તમને કહું છું સોનલ માને કેમ ભૂલવા અમારે આને તો મજા આવે છે એમ કીધું એટલે હા એમાં આવે ને આજ મને હવે આખે માર ગયા લોહી પીધું ભાઈ મને કે તારે બાર જ છે ને હું કેવું મારે લે મેં કીધું મેં કીધું આ લાખો પબ્લિક નો પ્રેમ છે ને એ મારે માટે અબજો હોય ભાઈ હવે કોઈ બોલતી નહીં ને કીધું ભૂરી ઉભો ના નો બોલો. અમે બે તારો વિડીયો બનાવતી હું ખરેખર આ તો એક મજાક મસ્કરીની વાત છે કલાકાર હોય કે આ પબ્લિક છે ને કોઈને પણ ચાહતી હોય તેને પ્રેમ કરતી હોય કે જે કોઈ એવું કોઈ લેવલ લઈને બેઠા હોય એની ફરજ એ આવે કે એના છોકરાઓને સારે રસ્તે ચડાવવાની કોશિશ કરવાની હોય જય હો. ન કે આપણા સંતાનોને ગેરમાર્ગે દોરવા એ આપણી ફરજ ન હોય કથાકાર કથા ઉપર બેઠા હોય ને ત્યારે તમામને એવું જ્ઞાન આપતા હોય કે સારું જ્ઞાન જ આપતા હોય સારે રસ્તે જ વાળતા હોય છે એમ ન કહેતા હોય કે હું એક કથાકાર છું મને તો આ બધી પબ્લિક ચાહે છે આ પબ્લિક થકી જ આપણે બધા છીએ જય હો. હે આ દ્વારકા વાળાને આપણે કહીએ છીએ કે દ્વારકા વાળો કૃષ્ણ કનૈયો ઈ ક્યાં કે મને ભગવાન કયો તમે આપણે કહીએ છીએ કે એમાં આપણો ભગવાન છે હે આપણી દેવી શક્તિઓ પણ ઈ બિચારા આપણને ક્યાં કે તમે અમને માતાજી કયો હે આપણે કહીએ છીએ ને આપણા થકી માને એટલું એક આમ સ્થાન મળે છે કે તું બંધ થઈ જા મને કોઈ દી કઈ કહેતી નહીં ફૂરાનો વિડીયો મેં જોયો ને 3 વાર જોયો હા સિનાન માં મરે હું ખોટું બોલતી હોય તો અરે ઈ મારી વાહ ઉપાડો લે એટલે તને પૂરા ખબર ન હોય એવું તો કરે તો એને મારી નાખું હું એડવર્ટાઈઝ ન કરવા દા ન કરે મારા 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 સંતાનો હોય ને એ નો ગેરમાર્ગે જાય નહીં કોઈ જવાય ન દે હવે દીકરા હાવ કડક કાયદો કરી નાખ્યો આની આને ચાલ મારે એક સારી એજન્ટ ફોલોવર વાળી આઈડી છે આને ઉડાડ નાખી દી વગર વાયકે દીકરા મારા ન હોય અને જાય કે ઉડશે કહેવાનો મતલબ કે ઉડે તો હાડ કે બાવડા હા ઉડે ખોટું હોય ને ત્યાં તો ભગવાન ને જન્મ લેવો પડે છે જય હો. અને એ ભગવાન આપણા જેમ માણસના સ્વરૂપમાં જ જન્મ લે અને ના જે કર્યું એ પણ સારું કહેવાય અને ખરેખર છોકરાઓને ગેરમાર્ગે ન જાય એવું આપણી ફરજ પણ આવતી હોય અને આપણે નહીં કહીએ તો કોણ કહે હું જેમ કહું છું કે મને હરામ એક દિન સમય ભોજ્યો ન ઓળખતું હા મારે કોલા કેમ જેમ કે એ સમયમાં તો આ બધા આવું બધું કઈ મોબાઈલમાં કઈ હતું નહીં બરાબર છતાંય આપણે એમ થતું કે ફલાણા કલાકાર આવે ને ખાલી આપણા સામું જોવે તો એમ થાય કે ઓહો હો આ કલાકારે આપણા સામું જોયું અને આજે ભીમભાઈ ઓળેદરા બન્યા હોય ને ભાઈ તો એ ખરેખર તમારા બધાની લાગણી તમારો પ્રેમ અને તમારી ચાહના થકી ભીમભાઈ ઓળેદરા ત્યાં ઢોરના પોદરા ઉપાડતા હોય વાડી બે ભેહું લઈને સાયકલ લઈને જતો હોય જીવન પગત ખબર છે હા કઈ કોણ જાય કે ભીમો હા ઉડાય એમાં નાની પણ થોડુંક માપ મારીએ તો હેઠે આમ જોવાય કે આપણા ચાહક વર્ગ આપણને કેટલો પ્રેમ કરે છે અને એ પ્રેમ થકી આપણે કંઈક પણ મળ્યું છે એના થકી આપણે છે બાપા બાકી નગર કાંઈ આપણે છે જ નહીં વાલા
હે અદા હા આઈ હોનબાઈ ને યાદ કરવા છે બાપ તારી અંધારી જય હોનર એ કાય હું છે લઈને વરણ માથે પડી આય હે કાળી અંધારી